સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોલવા ગામ નજીક આવેલી ભરવાડ વસાહતમાં ગાય ભેંસના ચારાના ઢગલામાં અચાનક ભીષણ આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ, ગ્રામ પંચાયત અને ફાયર વિભાગને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી. ફાયર બ્રિગેડ દ્વારા હતી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ફાયર કર્મચારીઓની સમયસરની કામગીરીના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગની ઘટનામાં અંદાજે ₹60,000 જેટલું નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, સુરત. નામ સાથે ચૌધરી મુણાકુમાર ડી, ફાયર ઇન્ચાર્જ, વડોદરા નગરપાલિકા. શું ઘટના બની છે અને કેવી રીતનો છે? આજ રોજ જોલવા ગ્રામ પંચાયત પાસે રબારી ફળિયામાં સૂકા ઘાસચારામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. તને આગને કાબુ મેળવવા માટે કેટલો સમયનો લાગ્યો? લગભગ 1 થી 1.5 કલાક થયો છે. વડોદરા નગરપાલિકા તથા PAPLની ટીમે સાથે મળીને આગ પર કાબુ મેળવ્યો. પોલીસ સિસ્ટમ હજુ ચાલુ છે. જી, આપનું નામ સાથે? શેલાભાઈ ગોવિંદભાઈ ચોસ્તા, આ કયો વિસ્તાર છે રબારીવાસ જોલવા. અને શું ઘટના બની છે અને કેટલા નુકસાન થયું છે? નુકસાનમાં તો 50,000 થી 60,000 નો માલ હલકી ગયો છે. તો અને આગ એટલી બધી લાગી કે અમારથી ઘરે પાછું લાઇટ નહીં, પાણીની વ્યવસ્થા નહોતી આજે. તો પ્રાથમિક દ્રષ્ટિએ તમે શું સારવાર લીધી? અમે તાત્કાલિક પછી ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો અને આવ્યો તો 1 કલાક હલકે જ છે.